નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો તમે પણ મોર્નિંગમાં વોક પર જતી વખતે કેટલીક ભૂલો કરી રહ્યા છો તો તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે તે ફાયદા કરતા તમારા શરીરને વધુ નુકસાન પહોંચાડી શકે છે। આવી સ્થિતિમાં ચાલવા જતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। કેટલાક લોકો માને છે કે ખાલી પેટ ચાલવાથી શરીરને વધુ ફાયદો થાય છે, પરંતુ એવું નથી। જો તમે કંઈ ખાધા વગર ચાલવા જાવ છો તો તે તમારા શરીરને ઉર્જા ઘટાડી શકે છે, તમને ઝડપથી થાક લાગી શકે છે, તમને ચક્કર પણ આવી શકે છે। આવી સ્થિતિમાં તમે ચાલવા જતા પહેલા સ્પ્રાઉટ, ડ્રાય ફ્રૂટ્સ, પલાળેલા કાળા ચણા અને કિસમિસ ખાઈ શકો છો। આનાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે અને તમને ચાલવામાં ફાયદો મળશે। જી હા મિત્રો, જ્યારે પણ તમે ચાલવા જાવ છો ત્યારે સીધા ઝડપથી ચાલવાનું શરૂ ન કરો। સૌથી પ્રથમ ફિટનેસથી શરૂઆત કરો। આ માટે તમારા ખંભા, પગ અને હાથને સ્ટ્રેચ કરવા જોઈએ, જેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને ચાલવામાં પણ સરળ બને છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘણા લોકોને સવારે કોફી પીવાની આદત હોય છે। આવી સ્થિતિમાં તમને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે, કારણ કે કોફીમાં કેફીન હોય છે જે યુરેફેશનને વધારે છે અને શરીરમાં પાણીની અછતની સમસ્યા થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।